બાળકોથી લઈને વડીલો સુધી બધાને આઈસ્ક્રીમ ખાવાનું પસંદ હોય છે, પરંતુ શું તમે જાણો છો આટલા પ્રેમથી ખાવામાં આવતી આઈસ્ક્રીમ તમારા માટે ઝેરથી ઓછી નથી? જી હા, તમે સાચું સાંભળ્યું છે. ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન મુજબ બજારમાં ઘણી બધી અનબ્રાન્ડેડ આઈસ્ક્રીમ ઉપલબ્ધ છે, જેમાં ઘણી વસ્તુઓ મિક્સ કરીને તેને બનાવવા અને પ્રિઝર્વ કરવામાં આવે છે. આઈસ્ક્રીમમાં કોર્ન સિરપ, ફ્રુક્ટોઝ કોર્ન સિરપ અને ગ્લુકોઝ સિરપનું મિશ્રણ હોઈ શકે છે. આઈસ્ક્રીમને ઘટ અને મીઠી બનાવે છે. આઈસ્ક્રીમમાં ડિટર્જન્ટ અથવા તો વોશિંગ પાવડરનું પણ મિક્સ હોઈ શકે છે, જેના કારણે આઈસ્ક્રીમ ફેટી અને ફીણવાળું દેખાય છે. આ ઉપરાંત આઈસ્ક્રીમની થિકનેસ વધારવા અને તેને ક્રીમી ટેક્સચર આપવા માટે તેને વેજીટેબલ ઓઇલ અથવા તો ડાલડા જેવી અનહેલ્ધી હાઇડ્રોનથી ભરપૂર ફેટનો પણ મિક્સ હોઈ શકે છે. જ્યારે તેને ચીકણું બનાવવા, તેને વધુ પીગળતું અટકાવવા અને તેની લાઈફ વધારવા માટે તેમાં અનહેલ્ધી ગમ્સ મિક્સ પણ હોઈ શકે છે. તેથી આ રીતે બનેલી આઈસ્ક્રીમ તમારા માટે ઝેરથી કમ નથી. આ ખાવાથી તમને ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે, જેથી આઈસ્ક્રીમ બહારથી ખરીદવાને બદલે ઘરે જ બનાવીને ખાવી વધુ સારી છે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.